નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાતની અંદર મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ સર્વિસ શરૂ કરી રહ્યા છો, એટલે કે મશીનરી અને ઇક્વિપમેન્ટને રિપેર અને મેન્ટેન કરવા માટેની જો તમે સર્વિસ પ્રોવાઈડ કરવાનું શરૂ કરી રહ્યા છો, તો તમે જે તમારો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છો એ પ્રોજેક્ટ શરૂ કરવા માટે જે સેટઅપ ઊભું કરવું પડતું હોય છે. આપણા પ્રોજેક્ટની અંદર માની લો ઓફિસ બિલ્ડિંગ લેવું પડતું હોય, શેડ લેવું પડતું હોય, અથવા તો મશીનરી ઇક્વિપમેન્ટ લેવા પડતા હોય, ફર્નિચર ફિક્સચર કરવું પડતું હોય છે. તો આ બધા જ જે ખર્ચા આપણે કરીએ છીએ, કેપિટલ કોસ્ટ કરીએ છીએ, કેપિટલ એક્સપેન્ડિચર કરીએ છીએ, આ એક્સપેન્ડિચર કરવા માટે, આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જનરલી આપણે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને નેશનલાઇઝ કે કોઓપરેટિવ બેંકમાંથી આપણે લોન લેતા હોઈએ છીએ, ટર્મ લોન લેતા હોઈએ છીએ. જો આ ટર્મ લોન તમે તમારા પ્રોજેક્ટ માટે લીધેલી છે અથવા તો લેવાનું વિચારી રહ્યા છો, તો તમને એમાં 5% 5 વર્ષ માટે, 6% 6 વર્ષ માટે અને 7% 7 વર્ષ માટે એવી રીતે ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. ચાલો સમજીએ આપણે એ કેવી રીતે મળે છે. જે તમારા પ્રોજેક્ટનું લોકેશન છે એ લોકેશન ઉપર આ બધું આધારિત હોય છે. આ લોકેશનની વિગત પણ તમને હું સમજાવી દઉં છું. ગુજરાત આત્મનિર્ભર સ્કીમ 2022 અંતર્ગત ગુજરાતના અલગ અલગ તાલુકાઓને અલગ અલગ કેટેગરીમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. જેમ કે આપણે કેટેગરી 1, 2 અને 3 એવી રીતે કરેલા છે. માની લો કે તમે રાજકોટ તાલુકા અને રાજકોટ જિલ્લા, રાજકોટ સિટીની વાત કરો છો તો એ કેટેગરી 3માં આવે છે. ગોંડલ તાલુકો અને એની વાત કરો છો તો કેટેગરી 2માં આવે છે. પણ ચોટીલાની વાત કરો છો તો ચોટીલા તાલુકો જે છે એ કેટેગરી 1માં આવે છે. ઇન્ટરેસ્ટ સબસિડી જે છે એ ડિપેન્ડ કરે છે કે તમે કયા તાલુકાની અંદર, કઈ કેટેગરીના તાલુકાની અંદર તમે તમારું યુનિટ શરૂ કરી રહ્યા છો, એના ઉપર તમને સબસિડી મળશે. આ એક્ઝામ્પલમાં આપણે સમજ્યા ચોટીલા, ગોંડલ અને રાજકોટની વાત કરીએ તો જો તમે રાજકોટની અંદર સર્વિસ યુનિટ ચાલુ કરો છો, જે આપણે વાત થઈ એ મુજબ, તો તમને 5% ઇન્ટરેસ્ટ સબસિડી 5 વર્ષ માટે મળે છે. ગોંડલની અંદર કરો છો તો 6% ઇન્ટરેસ્ટ સબસિડી 6 વર્ષ માટે મળે છે. અને એ જ વસ્તુ ચોટીલાની અંદર તમે શરૂ કરો છો તો 7% ઇન્ટરેસ્ટ સબસિડી 7 વર્ષ માટે મળે છે. તો આવી રીતે તમે જે તમારું યુનિટ શરૂ કરી રહ્યા છો એમનું લોકેશન સિલેક્શન કરવું એ પણ મહત્વનો ભાગ હોય છે. અને આની અંદર તમને આ પ્રકારની સબસિડી મળતી હોય છે. ખાસ કરીને જ્યારે તમે આ યુનિટ બનાવવાનું વિચારો છો ત્યારે તમે કયા કોન્સ્ટિટ્યુશનમાં બનાવો છો, ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં, પ્રોપ્રાઇટરશિપમાં કરો છો, પાર્ટનરશિપમાં કરો છો, LLPમાં કરો છો, પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવો છો, એમાં પણ ઘણો બધો ફેર પડતો હોય છે. જેમ કે તમે જો ઇન્ડિવિજ્યુઅલ છો અને વુમન એન્ટરપ્રિન્યોર છો તો તમને 1% એડિશનલ ઇન્ટરેસ્ટ સબસિડી મળતી હોય છે. તમારી એજ 35 વર્ષથી નીચેની છે તો પણ તમને 1% એડિશનલ સર્વિસ ઇન્ટરેસ્ટ સબસિડી મળતી હોય છે. જેમ કે તમને 5% મળવાપાત્ર છે રાજકોટની અંદર, તો એ 5% વાળા વુમનના કેસમાં 6% થઈ જાય, અને એ વુમન 35 વર્ષથી નીચે હોય તો 7% થઈ જાય. મેલ કેન્ડિડેટ હોય, મેલ એન્ટરપ્રિન્યોર હોય અને એ કરે છે 35 વર્ષથી નીચે છે તો એમને પણ 5% પ્લસ 1% મળે છે. LLP કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીને DPIITનું રજિસ્ટ્રેશન, એટલે કે સ્ટાર્ટઅપનું રજિસ્ટ્રેશન કરીને જો તમે શરૂ કરો છો તો એવા કેસમાં પણ 1% એડિશનલ તમને મળતો હોય છે. આ ઘણા બધા પ્રકારે તમે ઇન્ટરેસ્ટ સબસિડીનું પ્લાનિંગ કરી શકો છો અને વધુમાં વધુ ઇન્ટરેસ્ટ સબસિડીનો તમે 5%થી લઈને આમ કેલ્ક્યુલેટ કરો તો 9% સુધીનો લાભ લઈ શકો છો. પણ મેક્સિમમ જે તમે લાભ લ્યો છો એ બાદ કરતાં જે તમારી ટર્મ લોન છે એમાંથી 2% ઇન્ટરેસ્ટ તો તમારે ભોગવવું પડે છે. એટલે કે 10%ની લોન હોય તો વધુમાં વધુ 8% ઇન્ટરેસ્ટ સબસિડી લઈ શકાય. તો આ ઇન્ટરેસ્ટ સબસિડીની આપણે વાત કરી. આની અંદર ખાસ જોવું એ પડે કે જે તમે ટર્મ લોનનું ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો અને એની અંદર જે ઇન્ટરેસ્ટ પે કરો છો એ ઇન્ટરેસ્ટ જ તમને સબસિડી તરીકે પાછું મળશે. પેનલ ઇન્ટરેસ્ટ કે અધર ચાર્જિસ પેમેન્ટ કરેલા હશે તો એ નહીં મળે. તમે જો ડિફોલ્ટ કર્યો છે કે ભાઈ કોઈ કારણોસર હપ્તા નથી ભરી શક્યા, ડિફોલ્ટ થયેલો છે, તો ડિફોલ્ટ પીરિયડનું ઇન્ટરેસ્ટ છે એ પણ સબસિડી રૂપે તમને પાછું મળશે નહીં. અને આવા સર્વિસ યુનિટને ખાસ કરીને 10થી વધારે લોકોને એમ્પ્લોયમેન્ટ આપવું ફરજિયાત છે આ યુનિટ કરો છો ત્યારે. અને GST નંબર લેવો ફરજિયાત છે. તમારું સોફેક લાઇસન્સ હોય તો સોફેક લાઇસન્સ લેવું જરૂરી છે. ઉદ્યમ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. તો આ બધા જ લાઇસન્સો અને 10 લોકોનો રોજગાર અને જે GSTની વાત છે તમે ફૂલફિલ કરો છો તો તમારું યુનિટ જે છે એ સબસિડી મેળવવાને પાત્ર છે. જો તમે તમારા સર્વિસ યુનિટની અંદર સબસિડી લેવા માંગો છો તો તમારે નેશનલાઇઝ બેંક, કોઓપરેટિવ બેંક કે પ્રાઇવેટ બેંકમાંથી જ લોન લેવી પડશે. NBFCમાંથી લીધેલી લોન છે એ સબસિડી મળવાને પાત્ર નથી થતી. તો ખાસ કરીને બેંક સિલેક્શન વખતે પણ તમારે ધ્યાન રાખવું પડશે. અને ખાસ જે એમ્પ્લોયમેન્ટ તમે 10 લોકોનું આપો છો એમાંથી 85% લોકો જે છે એ લોકલ ગુજરાતના હોવા જોઈએ અને બાકીના લોકો છે બહારના હશે તો ચાલશે. સાથે સાથે તમારે જે એપ્લિકેશન કરવા માટે તમારી પાસે જે ટાઈમલાઈન છે એ એવી હોય છે કે તમારું ફર્સ્ટ ડિસ્બર્સમેન્ટ થાય છે લોનનું, પહેલો હપ્તો લોનનો ઉપાડો છો ત્યારથી 1 વર્ષની અંદર, અથવા તો પહેલું બિલ સર્વિસ પ્રોવાઈડ કરવાનું ચાલુ કરો છો અને સર્વિસ રેન્ડરિંગનું કામ ચાલુ કરો છો એટલે ત્યારથી જે પહેલું બિલ બને છે, પહેલું બિલ અથવા તો ફર્સ્ટ ડિસ્બર્સમેન્ટ
બેમાંથી જે મોડું હોય એના 1 વર્ષની અંદર તમારે અરજી કરવાની હોય છે. અને આ અરજી કર્યા પછીની જે કંઈ પ્રોસેસ છે ગવર્મેન્ટની અંદર એપ્લિકેશન સેન્કશન થવાની, ડિસ્બર્સમેન્ટ થવાની એ પ્રક્રિયા ચાલતી હોય છે. તો ખાસ કરીને આ બધા આ સર્વિસ પ્રોવાઈડરો જે છે એ આ ઇન્ટર સબસિડીનો લાભ લે ગુજરાતની અંદર, એવી હું સૌને વિનંતી કરું છું. હું રાજેશ સવનિયા, એડરોડ કોર્પોરેશન, રાજકોટ. અને વધુ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ રાજેશ સવનિયા વિઝિટ કરો.